ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી સતત સવાલ ઉઠાવતી રહી છે. ત્યારે છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં આત્મહત્યા અને હત્યાના કિસ્સામાં વધારો થયો છે. સુરતમાં તાજેતરમાં જ પાટીદાર યુવતી એ અસામાજિક તત્વોના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. ત્યારે એક દિવસ અગાઉ પ્રકાશમાં આવેલી અમરેલીની ઘટનાએ ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કર્યા છે. એકલવાયુ જીવન જીવતા દાદા અને દાદીની ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગયો છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી એ આક્રમક બની છે. આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ સતત એ સરકારને ઘેરી રહ્યા છે. આ મામલે જ રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા એ મેદાને આવ્યા છે. પહેલાં તો સાંભળીએ તેમણે શું કહ્યું. હાલ જે ગુજરાતના આત્મહત્યાના આંકડાઓ જે વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થા ગુજરાતની કથળી રહી છે, ખરેખર એક ચિંતાજનક બાબત છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેય આ ઘટનાઓ સ્વીકાર્ય નથી. ખરેખર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ જે ગુજરાતનું સપનું જોયું હતું, ખરેખર એ દિશામાં આપણે જઈએ છીએ, કંઈક અલગ દિશામાં જઈએ છીએ. આ ચિંતન કરવા જેવો વિષય છે. જ્યારે આંકડાઓ તપાસવામાં આવ્યા તો ખબર પડી છેલ્લા 3 વર્ષમાં 25,000 કરતાં વધારે લોકોએ, ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. ક્યાંક ને ક્યાંક 2 વર્ષની અંદર 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે. એટલે કે ગુજરાતની અંદર આત્મહત્યાનો આંકડો જે વધતો જાય છે, એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, હત્યાઓનો આંકડો પણ વધતો જાય છે. તો જવાબદાર કોણ? જે લોકો ચેલેન્જની રાજનીતિઓ કરવા આવ્યા છે, જે લોકો મીડિયા સામે આવીને સરકારની જવાબદારીઓ જે હતી એમાંથી છટકી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને, દેશને વિશ્વગુરુ બનાવવાના જે લોકો સપનાઓ બતાવી રહ્યા છે, એને ટકોર કરીએ છીએ કે આજે ગુજરાત કઈ દિશામાં જાય છે. ખરેખર ચિંતન કરવાનો વિષય છે. તમામ પાર્ટીઓએ સાથે મળીને ચિંતન કરવું જોઈએ અને આત્મહત્યાના આંકડા કેમ કરીને ઓછા કરી શકાય આ માટે વિચારવું જોઈએ. આજે પરિસ્થિતિ એ છે, સુરતની અંદર બ્લેકમેલિંગના કારણે એક દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે. બગોદરામાં વ્યાજખોરોના કારણે, આર્થિક સંકળામણના કારણે એક પરિવારના 5 સભ્યો આત્મહત્યા કરે છે. ભૂતકાળમાં રાજકોટમાં પણ સામૂહિક આત્મહત્યા કલેક્ટર ઓફિસમાં થઈ છે. અમરેલીની વાત કરીએ તો 2 વ્યક્તિની 2 દિવસ પહેલા કરપીણ હત્યા કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા તો કથળી ગયા છે. વ્યાજખોરો માથાભારે બની ગયા છે. વ્યાજખોરોનો આતંક વધી ગયો છે. ખંડણીખોરોનો આતંક વધ્યો છે. જે લોકો શાંતિથી જીવન જીવવું છે, આ લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે, જે ગુજરાતી તરીકે સૌથી દુઃખદ બાબત છે, નિંદનીય બાબત છે. આવનાર સમયમાં સરકાર ખરેખર ચિંતન કરે, ક્યાં સરકારની ક્ષતિઓ રહી છે, ક્યાં ભૂલો રહી છે, આ ભૂલ સુધારવાના પ્રયત્ન કરે અને ગુજરાતને બચાવવા માટે સરકાર આગળ વધે. શાંતિ ઈચ્છનારા લોકો ગુજરાત છોડી રહ્યા છે, આ મોટો આરોપ રાજુ કરપડાએ લગાડ્યો છે. વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતાઓની, તો આમ આદમી પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દે સરકારને અને કેટલાક નેતાઓને ટાર્ગેટ કરીને ઘેરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયા પણ અગાઉ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીને 8 પાસ મંત્રી એવું કહીને સંબોધતા હતા અને તેમના પર સવાલ પણ ઉઠાવતા હતા કે 8 પાસ મંત્રી એ પોલીસ અધિકારીઓ, ડીજીપીને આદેશ કરે છે. આવા મંત્રી ના ચાલે. તેમને રેલ મંત્રી ત્યાં સુધી પણ કહી દીધું હતું કે આવી કોઈ મોટી ઘટના બને ત્યારે ગૃહ રાજ્યમંત્રી ફક્ત ફોટા પડાવવા માટે, ખુશ કરવા માટે લોકોને અને રીલ બનાવવા માટે ભાષણ આપતા હોય છે. અને રીલના ઉદ્દેશ્યથી તેઓ બોલતા હોય છે કે કોઈ પણ વ્યક્તિને નહીં છોડવામાં આવે અને કડક કાર્યવાહી કરીશું. ત્યાં જઈને માત્ર ફોટા પડાવવા માટે તેઓ કામગીરી કરતા હોય છે, તેવો પણ તેમને આરોપ લગાડ્યો હતો. લોકો, પોલીસ અધિકારીઓ તેમને સિરિયસ લેતા નથી અને તેમને ગાંઠતા નથી, તેવો પણ આરોપ લાગ્યા છે. ત્યારે ફરી એક વખત ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને એ સવાલ ઊભા થયા છે. રાજુ કરપડાએ કહ્યું છે કે સરકાર આના પર ધ્યાન આપે અને વિપક્ષોનું આ મામલે તેઓ બધાને બોલાવે અને ચર્ચા કરે અને ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુધારે તેવું તેમણે વાત કરી છે. આ મામલે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.